આજે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ વિશે જાણશું. ગ્લુકોઝનું વિઘટન કઈ રીતે થાય? ભાઈ આપણા શરીરમાં ગ્લુકોઝનું વિઘટન અલગ અલગ રીતે થાય. જે કણાપ સૂત્રો વનસ્પતિમાં અલગ અલગ રીતે થાય, આપણી સ્નાયુ પેશીમાં અલગ અલગ રીતે થાય, ઈસ્ટ બેક્ટેરિયા એમાં ગ્લુકોઝનું વિઘટન અલગ અલગ રીતે થાય. તો ગ્લુકોઝનું વિઘટન કેટલી રીતે થઈ શકે તેના વિશે માહિતી. પહેલા તો ગ્લુકોઝનું વિઘટન કરતા પહેલા હું તમને એક માહિતી દઈ દઉં છું. જારક શ્વસન અને અજારક શ્વસન. જો ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે, આપણે જે ખોરાક ખાઈએ છીએ, શ્વસન લઈએ છીએ, ખોરાકનું વિઘટન થાય છે, તો ઓક્સિજનની હાજરીમાં થાય છે, એટલા માટે તેને જારક શ્વસન કહેવાય છે. પણ જો ઓક્સિજનની ગેરહાજરીમાં થશે, દાખલા તરીકે આપણે કોઈ પણ આથો લાવીએ છીએ, કોઈ પણ પાઉંભાજી બનાવવા માટે જે પણ, એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. કોઈ પણ આથો લાવીએ, અથાણું બનાવે, કોઈ પણ એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે, ઈસ્ટ બેક્ટેરિયાની હાજરી હોય છે, તો એને હું કહું છું અજારક શ્વસન કહેશું. હવે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથો સમજાવો. પેલું ગ્લુકોઝ છે, કેટલા કાર્બન વાળું હોય છે? 6 કાર્બન વાળું. હું તમને કહી દઉં છું, આ ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. આ કેનું સૂત્ર છે? ગ્લુકોઝનું સૂત્ર છે. એનું વિઘટન કોષ રસમાં, કોષ રસ એટલે જે પ્રવાહી અવસ્થામાં ગ્લુકોઝનું વિઘટન જ્યારે કોષ રસમાં થાય છે, જે કોષ હોય છે, આ દાખલા તરીકે કોષ છે, આમાં કોષ કેન્દ્ર હોય છે, આ બારોબાર છે કોષ દિવાલ હોય છે, આ જે હોય છે એને શું કહેશું આપણે? કોષ રસ. હાલો, તો હવે આપણે જ્યારે ગ્લુકોઝનું વિઘટન કોષ રસમાં થશે ત્યારે પાયરુવેટ બનશે, 3 કાર્બનોનો, અને સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થશે. ગ્લુકોઝના કાર્બન કેટલા હતા? 6 કાર્બન. એનું જ્યારે કોષ રસમાં વિઘટન થાય છે ત્યારે પાયરુવેટ બને છે. પાયરુવેટ છે એક. ગ્લુકોઝ કેમ એક પદાર્થનું નામ છે, એમ પાયરુવેટ એક પદાર્થનું નામ છે. તેમાં કેટલા કાર્બન હશે? 3 કાર્બન. અને સાથે સાથે ઉર્જા ઉત્પન્ન કરે છે. ઉર્જા એટલે શક્તિ ઉત્પન્ન કરે છે. હાલો, પાયરુવેટ થઈ ગયો. હવે પાયરુવેટનું પાછું 3 વિભાજન થાય છે. ઓક્સિજનની ગેરહાજરીમાં જ્યારે ઈસ્ટ બેક્ટેરિયા, મેં તમને કીધું હતું, એને ઓક્સિજનની જરૂર હોતી નથી, એટલા માટે કઈ શ્વસનમાં આવે છે? અજારક. ઓક્સિજનની ગેરહાજરી. તમને એમ કહો કે અજારક વિઘટનની રાસાયણિક પ્રક્રિયા સમજાવો, તો ગ્લુકોઝ કોષરસમાં પાયરુવિક એસિડ, પછી ઓક્સિજનની ગેરહાજરી કેમાં? ઈસ્ટમાં. તો શું બને છે? ઓક્સિજનની ગેરહાજરીથી જ્યારે બેક્ટેરિયાની અંદર ગ્લુકોઝ જાય, ગ્લુકોઝ છે ઈસ્ટ બેક્ટેરિયાની અંદર જાય, તો તેમાં ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર હું તમને અહીં કહું છું. ઇથેનોલનું સૂત્ર થશે અહીં હું સૂત્ર લખું છું CH3CH2OS. ખાલી તમારી માહિતી માટે છે. ઇથેનોલ કેટલા કાર્બન છે? 1 અને 2. તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ CO2, અને સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થશે. હવે ઓક્સિજનના અભાવે આ પણ અજારક જ છે. ઓક્સિજનની ગેરહાજરી કહો કે ઓક્સિજનનો અભાવ કહો, આપણા શરીરમાં ઓક્સિજન કાર્યદક્ષ પુરવઠો પુષ્કળ છે, પણ છતાંય આપણી સ્નાયુ પેશીમાં ક્યારેય ઓક્સિજન હોતો નથી. એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે. જ્યારે આપણે ઇન્જેક્શન દઈએ છીએ ત્યારે ઇન્જેક્શનમાં થોડુંક લિક્વિડ બારોબાર કાઢી નાખે છે. શા માટે? કે એમાં હવાની કોઈ પણ જગ્યા ન રહી જાય, જેથી આપણી સ્નાયુમાં હવા ઇન્જેક્શન દેતી વખતે, જ્યારે આપણે સ્નાયુમાં ઇન્જેક્શન દઈએ છીએ, એ ઇન્જેક્શન દેતી વખતે આપણે શું થાય છે? એ ઇન્જેક્શન હવા સ્નાયુમાં ન જાય, કારણ કે જો સ્નાયુમાં હવા જાય તો એ આપણા રુધિર સાથે ઓક્સિજનની પ્રક્રિયા કરવા લાગી જાય છે, એટલા માટે. અને આપણા શરીરમાં હોજો આવી જાય છે. હાલો, ઓક્સિજનના અભાવે ક્યાં હોય છે? સ્નાયુમાં. તો શું બને છે? લેક્ટિક એસિડ અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તમને આવો પ્રશ્ન થશે, સાહેબ લેક્ટિક એસિડનું સૂત્ર કેવું હશે? હું અહીં લખું છું લેક્ટિક એસિડનું સૂત્ર CH2C ડબલ બોન્ડ OH, CH3 ડબલ બોન્ડ OH, CH2C ડબલ બોન્ડ OS. સોરી, લેક્ટિક એસિડનું સૂત્ર આવું થશે C ડબલ બોન્ડ OH, અહીં CH2, અહીં C ડબલ બોન્ડ OS. આ રીતનું લેક્ટિક એસિડનું સૂત્ર થશે. કેટલા કાર્બન છે?
3 કાર્બન છે તો તમે જોઈ શકો છો એટલા માટે શું કીધું છે લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા. હવે એનો ત્રીજો પ્રશ્ન થાય છે ઓક્સિજનની હાજરીમાં કણાભ સૂત્ર કોષની અંદરમાં જે કણાભ સૂત્ર આવેલું હોય છે એ ઓક્સિજનની શું હોય છે હાજરીમાં આવેલું હોય છે. એટલા માટે ઓક્સિજનની હાજરીમાં જ્યારે કણાભ સૂત્રની પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ પાણી પ્લસ ઉર્જા મળે છે. તો તમને જ્યારે ગ્લુકોઝનું વિઘટન ખાસ કરીને યાદ રાખતા હોય ત્યારે બે વસ્તુ યાદ રાખવાની છે. ગ્લુકોઝનું પેલું કોષ રસમાં વિભાજન થાય તો સહકાર્બનમાંથી પાયરુવેટ બનશે. પાયરુવેટ એટલે 3 કાર્બન બનશે. એની પેલી પ્રક્રિયા ક્યાં થશે ઓક્સિજનની ગેરહાજરીમાં. ઓક્સિજનની ગેરહાજરીમાં ઈસ્ટમાં થશે તો ઈસ્ટમાં શું બનશે ઇથેનોલ કાર્બન ડાયોક્સાઇડ અને સાથે સાથે ઉર્જા ઉત્પન્ન થશે. આપણી સ્નાયુ પેશીમાં જ્યારે રિએક્શન થાય આપણી સ્નાયુ પેશીમાં ઓક્સિજનના અભાવે રિએક્શન થાય છે તો લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે ઓક્સિજનની હાજરીમાં થાય છે ઓક્સિજનની હાજરી એટલે કણાભ સૂત્રમાં થાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ હતું ગ્લુકોઝના વિઘટનની પ્રક્રિયા સમજાવો. આના પછીનો પોઈન્ટ છે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો ખાસ મહત્વનો ટોપિક છે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો હવે હું એટલું ચેકી નાખું છું. સાથે સાથે જો તમે ખાસ કરીને સૂત્ર યાદ રહી જશે આ રાસાયણિક પ્રક્રિયા તો આના વિશેનું વર્ણન છે તમે સરળતાથી લખી શકશો જેથી તમારે કોઈ પણ જાતની ગોખવાની જરૂર રહેશે નહીં. કારણ કે એક રાસાયણિક પ્રક્રિયા ખાલી આવડતી હશે તો ઓટોમેટિક તમે એના વિશે લખી શકશો. હાલો એના પછીનો ટોપિક છે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. હાલ મનુષ્યનું શ્વસન તંત્ર હાવ સિમ્પલ છે. આકૃતિ એક વસ્તુ છે. આકૃતિ થોડીક આઈડેન્ટિફાઈડ નથી થતી મારાથી. એક આમ કહે તો ડ્રોબેક કહેવાય, ખરાબ નિશાની. હું આકૃતિ ખાસ કરીને નથી દોરતો. તમારે પરીક્ષામાં ફરજિયાત આકૃતિ દોરવાની છે. વર્ણન તમને એક એક વસ્તુ ચોક્કસ સ્પષ્ટતાથી વર્ણન કરાવીશ જેથી તમને કોઈ પણ જાતનું વર્ણનમાં તકલીફ રહેશે નહીં. હું આકૃતિ ખાલી દોરીશ પણ સિમ્પલ તમારે આકૃતિ પરીક્ષામાં વ્યવસ્થિત દોરવાની છે. હાલો હું શ્વસન તંત્ર મુખ દોરી નાખું છું. હાલો આ મુખ દ્વારા અહીં નાક હોય છે. હાલો અહીંથી સીધે સીધું જાય છે આપણે અહીં આપણે એક ફેફસા આવેલા હોય છે આ ટાઈપના. હવે અહીં હું વાયુ કોષ્ટ દોર નાખું છું ખાલી. હવે વર્ણન ખાલી આકૃતિ તમારે જોવાની નથી. આકૃતિ ખાલી સિમ્પલ માહિતી માટે આપી છે. મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. મનુષ્ય જ્યારે શ્વસન તંત્ર મનુષ્યની હવા છે સૌ પ્રથમ નાસિકા છિદ્ર દ્વારા મનુષ્યના શરીરમાં હવા દાખલ થાય છે. જેવી હવા દાખલ થાય છે તો મનુષ્યના નાકની અંદર બે વસ્તુ હોય છે. એક વાળ હોય છે અને એક સ્લેમ્સ હોય છે. સ્લેમ્સ એટલે ચીકણો પદાર્થ. એ બે હોય છે. શા માટે હોય છે નાકની અંદર વાળ અને સ્લેમ્સ? એ માટે હોય છે કે જ્યારે હવામાંથી કોઈ પણ બેક્ટેરિયા આપણા શરીરમાં અંદર દાખલ ન થઈ જાય એટલા માટે આપણા નાકની અંદર વાળ અને સ્લેમ્સ જેવો પદાર્થ છે એ બેક્ટેરિયાને રોકી લે છે, શરીરમાં અંદર જવા દેતો નથી, જેથી આપણે શુદ્ધ હવા લઈ શકીએ છીએ. જો આપણા નાસિકા છિદ્ર અથવા નાસિકા કોટરમાં જો વાળ અને સ્લેમ્સ પદાર્થ ન હોય તો નાક દ્વારા અસંખ્ય આપણે આંખે જોઈ ન શકીએ તેવા બેક્ટેરિયા છે આપણા શરીરની અંદર વયા જાય છે. હાલો સૌપ્રથમ આપણે નાકની વાત કરી. નાકની નાથી સીધે સીધું ગળામાં આવે છે. તો ગળામાં એક કાસ્થિમય વલય આકારની, કાસ્થિમય એટલે દબાવી શકાય, વાળી શકાય, કોઈ પણ જાતની તૂટે નહીં, રબર જેવી એક ઢાંકણ આવે છે. કાસ્થિમય ઢાંકણની એક ઢાંકણ આવે છે જે ખોરાક અને શ્વાસની પ્રક્રિયા વચ્ચે એક ઢાંકણ હોય છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે શ્વાસનું ઢાંકણ બંધ થઈ જાય છે. જેવો ખોરાક બંધ થાય છે એ ઢાંકણ ખુલી જાય છે.
તે કાસ્થિમય વલય આકારની ઢાંકણ હોય છે, કઈ આકારની હોય છે? સી આકારની હોય છે. ક્યારેક ખાતે ખાતે આપણે હસીએ છીએ ત્યારે આપણે ખોરાક છે ખાસ કરીને શ્વાસ નળીમાં સડી જાય છે અને આપણે ગુજરાતી ભાષામાં ખાસ કરીને ઓતરાહી ગયા એવો શબ્દો વાપરીએ છીએ. કેમ તો ખોરાક છે સીધો શ્વાસ નળીમાં વયો જાય છે. હવે મનુષ્યનું શ્વસન તંત્ર, આપણે શ્વાસ લઈ લીધો, શ્વાસ નળીમાં વયો ગયો. હવે શ્વાસ નળીમાંથી સીધો વાયુ જે શ્વાસ છે એ ફેફસામાં જશે. ક્યાં જશે? ફેફસામાં જશે. આપણા ફેફસા હોય છે એ ફેફસામાંથી પછી એક નાની નલિકા દ્વારા ક્યાં જાય છે? વાયુ કોષ્ઠમાં જાય. ક્યાં જાય? વાયુ કોષ્ઠમાં. જે વાયુ કોષ્ઠની રચના કેવી હોય છે? ફુગ્ગા જેવી. કેવી હોય? ફુગ્ગા જેવી. આ ફુગ્ગા જેવી રચનામાં જ્યારે વાયુ કોષ્ઠમાંથી જ્યારે સૌપ્રથમ નાક દ્વારા હવા લઈએ, એ નાક દ્વારા હવા લઈએ, નાસિકા છિદ્રમાં થઈ, શ્વાસ નળીમાં થઈ, ફેફસામાં આવશે. ફેફસામાંથી સીધી હવા છે વાયુ કોષ્ઠમાં જશે. જે ફુગ્ગા જેવી રચના હોય છે તેમાં સૂક્ષ્મ રોમ હોય છે, છિદ્ર હોય છે. હવે આ વાયુ કોષ્ઠમાં જ્યારે આવી ગઈ હવા, એ હવા કેવી હશે? શુદ્ધ. આપણે કઈ હવા લઈએ છીએ? ઓક્સિજન હવા. હવે હું એક તમને કહું, તમે શ્વાસ લો છો, તમે જ્યારે શ્વાસ લવશો ત્યારે તમારો છાતીનો ભાગ છે સેજ બહાર આવે છે. એનો મતલબ એમ થાય કે આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે છાતીના પાછળનો ભાગ છે બહારની તરફ આવે છે, જેથી પેટમાં ઉરોદર પટલ ચપટું બને છે. આવો શબ્દ ચપટું એટલે ફ્લેટ બને છે, જેથી જગ્યામાં વધારો થાય છે. શું થાય છે? જગ્યામાં વધારો થાય. આ જગ્યામાં વધારો થવાને કારણે વાયુ કોષના ફુગ્ગાઓ છે એ શું થઈ જાય છે? ઓક્સિજનને લીધે ફૂલી જાય છે, આખા ઓક્સિજનના ભરાઈ જાય છે. હાલો, ઓક્સિજન તમે કીધું છે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ. આપણા શરીરમાં જે લોહીનું પરિભ્રમણ ચાલતું હોય છે, હૃદય કેવું લોહી મોકલે છે? બધાને શુદ્ધ લોહી. પણ શરીરમાં બધા અંગોમાં લોહી વયું જાય પછી નાથી પાછું શિરા દ્વારા આવે છે, એ કેવું લોહી આવે છે? અશુદ્ધ લોહી. તો અશુદ્ધ લોહીમાં શું હોય છે? કાર્બન ડાયોક્સાઇડ. તો આ લોહી છે એ સીધું વાયુ કોષ્ઠમાં આવે. રુધિર, આ રુધિર છે એ સીધું વાયુ કોષ્ઠમાં આવે. વાયુ કોષ્ઠને ના જઈ વાયુ કોષ્ઠમાં શું હોય છે? ઓક્સિજન. એ ઓક્સિજન રુધિર લઈ લે અને જે રુધિર કાર્બન ડાયોક્સાઇડ લાવ્યું હોય ને એ વાયુ કોષ્ઠને દઈ દે છે. તો વાયુ કોષ્ઠમાં ઓક્સિજન ભરેલો હોય છે, એ ઓક્સિજન છે રુધિર લઈ લે અને રુધિર સાથે જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એ વાયુ કોષ્ઠ એ કાર્બન ડાયોક્સાઇડ લઈ અને ઉશ્વાસ દ્વારા બહાર કાઢીએ છીએ. એટલા માટે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એમ મેં તમને કીધું, શ્વાસ લઈએ તો આ પાછળીઓ ઉપરની તરફ આવીએ છીએ, જેવો શ્વાસ છોડોશો તો પાછળીઓ છે એ નીચેની તરફ સંકોચાય છે. તો પેલો પ્રશ્ન થાય કે આપણા શરીરમાં દરેક અંગ સુધી ઓક્સિજન પૂગી શકે છે અથવા દરેક રંગ સુધી રુધિરકણ પહોંચી શકે છે? તો હા, આપણા શરીરમાં એક એવી કહેવત છે કે માથાના વાળથી માંડીને નખ સુધીના લોહીને પરિભ્રમણ કરતા ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ લાગે છે. આવું વૈજ્ઞાનિકે કીધેલ છે. તો આપણે માના કઈ રીતે આવે? તો રુધિર વિના કઈ રીતનું આપણું શરીર ચાલે? તો આવો પ્રશ્ન થાય કે આપણા શરીરના માથાના વાળથી નખ સુધી લોહી પહોંચતા ઓછામાં ઓછા 3 થી 4 વર્ષ લાગે. જો શ્વસન રંજક કણ ન હોય તો, શ્વસન રંજક કણ, આ શ્વસન રંજક કણ જો આપણા શરીરમાં ન હોય તો આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ થતું નથી. પણ આ શ્વસન રંજક કણ વડે આપણા શરીરમાં દર મિનિટે સેકન્ડે લોહીનું સર્ક્યુલેશન, દરેક ભાગ સુધી લોહીનું સર્ક્યુલેશન સતત ચાલુ રાખે છે. તો આ રીતનો આપણો મનુષ્યનું શ્વસન તંત્ર છે એ સમજાવી શકાય છે. તો મનુષ્યના શ્વસન તંત્રમાં ખાસ યાદ રાખવાનું છે, આપણે નાસિકા છિદ્ર દ્વારા હવા લઈએ છીએ, તેમાં વાળ અને સ્લેમ્સ હોય છે, જેથી કોઈ બેક્ટેરિયાને જવા નથી દેતા. નાથી એક કાસ્થિમય વલય સી આકારની ઘાટી ઢાંકણ હોય છે. ઘાટી ઢાંકણમાંથી સીધો શ્વાસ નળીમાં જાય છે, શ્વાસ નળીમાંથી ફેફસામાં જાય છે, ફેફસામાં હવા ભરાય છે, ફેફસામાં જેવી હવા ભરાય પછી હવા વાયુ કોષ્ઠમાં જાય છે. વાયુ કોષ્ઠ છે ફુગ્ગા જેવી રચના હોય છે.
આ વાયુકોષ્ઠમાં સૂક્ષ્મ રોમ હોય છે, રોમ એટલે વાળ જેવી રચના હોય છે, અને છેલ્લે વાયુકોષ્ઠ આપણે શ્વાસ લઈએ છીએ તો આપણો ઉપરનો ભાગ છે, આ પાછળનો ભાગ છે ઉપર આવે છે, જેથી વાયુકોષ્ઠ છે પૂરેપૂરા હવાથી ભરાઈ જાય છે. જેવા હવાથી ભરાય તો રુધિર, અશુદ્ધ રુધિર, કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર છે સીધું વાયુકોષ્ઠમાં જાય છે. નાથી રુધિર ઓક્સિજન લઈ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠને દઈ દે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુકોષ્ઠને દઈ દે છે. ઈ કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. ને આપણા અંગમાં એક અંગથી બીજા અંગ સુધી રુધિરને લઈ જવા માટે શ્વસન રંજક કણ છે અથવા શ્વેત કણ, જે આપણે શ્વસન રંજક કણ છે એના વડે એક ભાગમાંથી બીજા ભાગમાં લોહીનું સર્ક્યુલેશન કરી શકાય છે. તમારે આકૃતિ દોરી અને મનુષ્યનું શ્વસન તંત્ર આ રીતનું સમજાવવાનું છે. થેન્ક યુ. મિત્રો, આજે આપણે મનુષ્યના હૃદયમાં આપણા શરીરમાં રુધિરનું પરિવહન કેવી રીતે થાય એના વિશે ખાસ મહત્વનો પ્રશ્ન છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. આકૃતિ તમારે ખાલી થોડીક સરળ સારી દોરવાની છે. મેં આકૃતિ ખાલી તમને વર્ણન સમજાય એ માટે દોરેલી છે. તમારે આવી આકૃતિ દોરવાની નથી. પહેલા જ કહી દઉં છું, આકૃતિ તમારે પાઠ્યપુસ્તકમાં છે એમ વ્યવસ્થિત રીતે થોડીક પ્રેક્ટિસ કરવાની છે, જેથી આવડી જશે. આકૃતિ થોડીક વ્યવસ્થિત દોરવાની છે. સારું, આપણું મનુષ્યનું હૃદય, અથવા આમાં પૂછી શકાય હૃદય પંપ એટલે શું? બેમાંથી કોઈ પણ રીતે સર. તો પેલો આપણું હૃદય છે, ખાસ કરીને આપણું હૃદય ડાબી બાજુ આવેલું હોય છે શરીરની. એક મુઠ્ઠી જેવડું, જે તમે મુઠ્ઠી વાળો અને મુઠ્ઠીનું જેવડું કદ છે પોતાનું, તો નાનું બાળક મુઠ્ઠી વાળે તો નાનું કદ હોય છે, મોટું બાળક મુઠ્ઠી વાળે તો મોટું કદ હોય. આપણી જે મુઠ્ઠી હોય છે તેના જેવડું આપણું હૃદય આવેલું હોય છે. આપણા હૃદયમાં છે ભાગ પાડેલા છે, કર્ણકો અને ક્ષેપકો અને ડાબુ કર્ણક ને ડાબુ ક્ષેપક ને. શા માટે ભાગ પાડેલા છે? તો એનો મતલબ છે આપણા હૃદયમાં ઓક્સિજન વાળું લોહી આવે, કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી આવે. તો બંનેને અલગ રાખવા માટે ઓક્સિજન વાળું લોહી, કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી, બંનેને અલગ રાખવા માટે ખાસ વ્યવસ્થા આપણા હૃદયમાં કરેલી છે. ને આપણું હૃદય છે ચતુષ્ખંડીય છે. ચતુષ્ખંડીય એટલા માટે કહેવામાં આવે છે તેમાં 4 ખંડ આવેલા હોય છે. ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક, જમણું કર્ણક, જમણું ક્ષેપક, ડાબુ કર્ણક, ડાબુ ક્ષેપક. આ 4 આવેલા હોય છે. તો હવે આપણા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન હૃદયમાંથી કઈ રીતના થાય તેના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ ફૂફસૂફ શિરા દ્વારા, ફૂફસૂફ શિરા એટલે પહેલા તો શું? ઓક્સિજન વાળું લોહી, શુદ્ધ લોહી. શું હશે? ફૂફસૂફ શિરા શું હોય? શુદ્ધ લોહી. શુદ્ધ લોહી એટલે ઓક્સિજન વાળું અને અશુદ્ધ લોહી એટલે કાર્બન ડાયોક્સાઇડ. એક જ ભાઈ શિરા હંમેશા છે ને અશુદ્ધ રુધિર વહે. પછી ફૂફસૂફ શિરા એવી છે ને કે એ શુદ્ધ લોહી. બધી ધમની છે ને એ શુદ્ધ લોહીનું વહન કરે. ફૂફસૂફ ધમની છે ને એ શું કરે છે? અશુદ્ધ. તો તમને ક્યારેક પ્રશ્ન પૂછે કે ધમનીમાં કેવું લોહી હોય છે, તો એમ કહેવાનું છે ધમની છે એ શુદ્ધ રુધિરનું વહન કરે છે, પણ એ ફૂફસૂફ ધમની છે એ અશુદ્ધ રુધિરનું વહન કરે છે. શિરા બધી અશુદ્ધ રુધિરનું વહન કરે છે. એક ફૂફસૂફ શિરા છે એ એક શુદ્ધ લોહીનું વહન કરે છે. ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ફૂફસૂફ શિરામાંથી શુદ્ધ લોહી સીધું શરીરના ડાબા કર્ણકમાં આવે છે. ક્યાં આવે છે? ડાબા કર્ણક. કેવું લોહી છે? શુદ્ધ લોહી. હવે ડાબુ કર્ણક આખે આખું ભરાઈ જાય, ડાબુ કર્ણક આખે આખું ભરાઈ જાય પછી એ શિથિલ થાય. શિથિલ થાય એટલે એકબીજામાં ઠલવાય. ડાબુ કર્ણક આખે આખું ભરાઈ જાય, એ શિથિલ થાય અથવા સંકોચાઈ જાય ત્યારે ડાબા કર્ણકનું લોહી ક્યાં આવે છે? ડાબા ક્ષેપકમાં. તો પાછો આવો પ્રશ્ન બને કે ડાબા ક્ષેપકમાંથી ડાબા કર્ણકમાં જઈ શકે? ના જઈ શકે. કારણ કે અહીં ત્રિદલીય વાલ આવેલા હોય છે, અહીં 3 વાલ આવેલા હોય છે. એટલામાંથી આ લોહી છે આમાંથી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવી શકે, ડાબા ક્ષેપકમાંથી પાછું ડાબા કર્ણકમાં જઈ શકતો નથી, કારણ કે ત્રિદલીય વાલ 3 વાલ આવેલા હોય છે. હાલો, ડાબા ક્ષેપકમાં આવી ગયું. હવે ડાબુ ક્ષેપક છે આખું ભરાઈ જશે, શિથિલ થશે, સંકોચાઈ જશે. જ્યારે ડાબુ ક્ષેપક સંકોચાય, રુધિર કેવો છે? શુદ્ધ રુધિર. એ શુદ્ધ રુધિર છે સીધું ક્યાં આવશે? હૃદયમાં આવશે. ને હૃદયમાંથી પછી ધમની દ્વારા
આખા શરીરમાં પહોંચાડવામાં આવશે. હાલો હૃદયમાં આવી ગયું, હૃદયમાંથી શુદ્ધ રુધિર ક્યાં જશે? ધમનીમાં જશે, ધમનીમાંથી આખા શરીરમાં પગથી માંડીને માથા સુધીમાં વહી જશે. હાલો પગથી માથા સુધી રુધિર ગયું એટલે કેવું રુધિર થઈ જશે? અશુદ્ધ થઈ જશે. આખા શરીરમાં લોહી જશે એટલે કેવું થઈ જશે? અશુદ્ધ. અશુદ્ધ એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળું. હવે કાર્બન ડાયોક્સાઇડ વાળું રુધિર થઈ ગયું તો એને શું કહેશું આપણે? અશુદ્ધ. હવે ઈ અશુદ્ધ રુધિર છે ઈ સીધું આંટી પછી અશુદ્ધ રુધિર છે એ પછી સીધું છે એ ક્યાં આવશે? ડાયરેક્ટ અગ્ર મહાશિરા અને પશ્વ મહાશિરા દ્વારા અથવા આમાંય કહી શકાય ખૂબ શુભ ધમની દ્વારા. અહીં શું લખું છું? ખૂબ શુભ ધમની દ્વારા. ખૂબ શુભ ધમનીમાં શું હોય છે? અશુદ્ધ હોય છે. શું હોય છે? અશુદ્ધ. હવે અગ્ર મહાશિરાની એક નળી હોય છે, પશ્વ મહાશિરાની નળી હોય છે ને ખૂબ શુભની નળી. ગમે એમાંથી નળીમાં થઈ અને અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી સીધું ક્યાં આવે છે? જમણા કર્ણકમાં. હવે જમણા કર્ણકમાં હંમેશા અશુદ્ધ રુધિર આવ્યું. હવે સીધો આ જમણું કર્ણક છે એ સંકોચાય અથવા શિથિલ થાય ને સીધું ક્યાં હશે? જમણા ક્ષેપકમાં. જમણા ક્ષેપકમાં રુધિર કેવું હશે? અશુદ્ધ હશે. તો મારે શુદ્ધ કરવા માટે આપણે શીખી ગયા છે આ રુધિરને હું શુદ્ધ કરવા માટે ક્યાં મોકલીશ? ફેફસામાં મોકલીશ. ક્યાં મોકલીશ? ફેફસામાં. ફેફસામાંથી ક્યાં જશે? વાયુકોષ્ઠમાં. વાયુકોષ્ઠ છે એ ઓક્સિજનના ભરેલા હશે. આ લોહી જેવું જશે વાયુકોષ્ઠમાં એટલે તરત જ આ વાયુકોષ્ઠ છે ઓક્સિજન લોહીને આપી દેશે અને કાર્બન ડાયોક્સાઇડ પોતે રાખી લેશે. ઈ કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. તો સરળ રીતે આ રીતનું યાદ રાખવાનું છે. ખાસ કરીને તમારે સૌપ્રથમ શુદ્ધ રુધિર છે ખૂબ શુદ્ધ શિરા દ્વારા આવે છે, ડાબા કર્ણકમાં જાય છે. ડાબું કર્ણક સંકોચાય છે ત્યારે ડાબા ક્ષેપકમાં આવે છે. હવે ડાબું ક્ષેપક જ્યારે સંકોચાય છે એટલે સીધો હૃદયમાં આવે છે. હૃદયમાંથી ધમની દ્વારા આખા શરીરમાં પહોંચી જાય છે. આખા શરીરમાં લોહી પહોંચે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાળું થઈ જાય છે, અશુદ્ધ રુધિર થઈ જાય છે. પછી સીધું પાછું ક્યાં આવે છે? જમણા કર્ણકમાં આવે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે દ્વિદલ વાળું છે. કેટલા વાળું છે? દ્વિદલ. અહીં કેટલા દળ છે? ત્રિદલ વાળું. આથી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જાય છે. અશુદ્ધ રુધિર છે શુદ્ધ થવા માટે ક્યાં જશે? ફેફસામાં જશે. ફેફસામાં શું આવેલું હોય છે? વાયુકોષ્ઠ આવેલા હોય છે. વાયુકોષ્ઠ કેના ભરેલા હોય છે? ઓક્સિજનના ભરેલા હોય છે. રુધિર જેવું ત્યાં જશે તો ઓક્સિજન વાયુકોષ્ઠ આપી દેશે અને કાર્બન ડાયોક્સાઇડ લઈ લેશે. આ રીતનું આપણા શરીરમાં હૃદયમાં લોહીનું પરિવહન થાય છે. હાલો બીજો પ્રશ્ન. આપણા શરીરનું તો સમજાય ગયું. માછલીમાં કઈ રીતનું થાય? આપણા શરીરમાં 4 ખંડો છે એટલા માટે મનુષ્યનું શરીર કેવું છે? ચતુષ્ખંડી છે. જ્યારે માછલી છે દ્વિખંડી છે. શું છે માછલી? દ્વિખંડી છે. એમાં 2 હોય છે, એક કર્ણક હોય અને એક જ ક્ષેપક હોય છે. તો આમાં રુધિરનું વહન કઈ રીતના થાય? તો જ્યારે હૃદયમાંથી સીધું ઝાલરફાટ, માછલીમાં જે ઝાલરફાટ હોય છે ત્યાંથી હૃદય સીધું ઝાલરફાટમાં મોકલે છે. ત્યાંથી ઝાલરફાટ શું કરે છે? સુઈ ઓક્સિજન લેવા માટે ઝાલરફાટ હોય છે ને. આપણે કેમ નાક હોય છે ઓક્સિજન લેવા માટે, એમ માછલીને શ્વાસ લેવા માટે શું હોય છે? ઝાલરફાટ. તો હૃદય સીધું ક્યાં મોકલી દે છે? ઝાલરફાટની ના મોકલી દે છે. ઈ ઝાલરફાટ છે શુદ્ધ કરી ને આખા શરીરમાં પહોંચાડે છે. હાલો ઉભયજીવી અથવા સરીસૃપ આ કેવું હોય છે? ત્રિખંડી હોય છે. કેવું હોય છે? ત્રિખંડી. તો 3 ખંડી એટલે 2 કર્ણકો અને 1 ક્ષેપક. 2 કર્ણક અને કેટલા ક્ષેપક? 1 ક્ષેપક. આનો મતલબ એમ થાય કે આમાં તો વહન એકબીજામાં ભળી ન જતું હોય. તો ઉભયજીવી અને સરીસૃપો ખાસ કરીને નીચા તાપમાનવાળા રુધિરવાળા લોહી હોય છે. આમાં 2 કર્ણકો અને 1 ક્ષેપક આવેલા હોવાથી તેને ત્રિખંડી કહેવામાં આવે છે. હવે આમાં આ ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓ એવા છે એમાં ક્યારેક લોહી અને પાણીને મિક્સ થઈ જાય તો પણ અમુક ટકા સહન કરી શકે છે. એની શું છે? ખાસિયત છે. હાલો પક્ષીઓ અને સસ્તન
પક્ષીઓ છે એ કેટલા ખંડી છે? ચતુષ્ખંડીય છે. શું છે? ચતુષ્ખંડીય. 4 ખંડના બનેલા હોય છે. તો એમાં શું હોય? 2 કર્ણકો અને 2 ક્ષેપકો. આપણે છે એમ જ છે આમાં ડાબી બાજુ જે ડાબુ કર્ણક ને ડાબુ ક્ષેપક છે એ ઓક્સિજન યુક્ત ઓક્સિજન વાળા અને જમણું કર્ણક અને જમણું ક્ષેપક છે એ ઓક્સિજન વિહીન અથવા કાર્બન ડાયોક્સાઇડ વાળા લોહીનું પરિભ્રમણ કરે છે અને પક્ષીઓ આને કારણે જ તેનું તાપમાન જાળવી રાખે છે. હાલો એના પછી છેલ્લો ટોપિક ધમની કોને કહેવાય? શિરા કોને કહેવાય? અને રુધિર વાહિની કહેવાય. હવે ધમની કોને કહેવાય માહિતી દઈ દઉં છું. ધમની એટલે શું? શરીરનું શુદ્ધ રુધિરનું વહન કરતી હોય તેને ધમની કહેવાય. હૃદયમાંથી જે શુદ્ધ રુધિર આખા શરીરમાં જે પહોંચાડે છે, હૃદયમાંથી શુદ્ધ રુધિર આખા શરીરમાં જે પહોંચાડે છે તેને ધમની કહેવામાં આવે છે. તો હૃદય છે એ તો મશીન જેવું છે. કેવું છે? મશીન જેવું, પંપ જેવું કાર્ય કરે છે. તો ધમનીની દિવાલ જાડી હશે. જો ધમનીની દિવાલ પાતળી હોય તો હૃદયમાંથી પ્રેસ થઈને જતું હોય. હૃદય આપણું ધબકતું હોય છે. ડાબી બાજુ તમે હાથ રાખશો તો હૃદય આપણું શું હોય છે? ધબકતું હોય છે. જેથી હૃદય ધબકવાને કારણે જો ધમનીની દિવાલ પાતળી હોય તો સ્નાયુ શું થઈ જાય છે? તૂટી જાય છે. એટલા માટે ધમનીની દિવાલ છે હંમેશા જાડી અને સ્થિતિસ્થાપક હશે જેથી હૃદયના દબાણને કારણે તૂટતી નથી. હાલ ધમની કેવા લોહીનું વહન કરે છે? શુદ્ધ રુધિરનું વહન કરે છે. હાલો એના પછી બીજો ટોપિક આવે શિરા. શિરા છે અશુદ્ધ રુધિરનું વહન કરે છે. શરીરના બધા અંગોમાં ધમનીએ પહોંચાડી દીધું લોહી. હવે ઈ લોહી છે સ્નાયુના નાની સ્નાયુમાંથી ભેગું કરી ધીરે અને શિરા પાછું ક્યાં લઈ જાય છે? સીધું ક્યાં લઈ જાય છે? જમણા કર્ણકમાં. તો આપણે ખબર પડે છે શિરા છે અશુદ્ધ રુધિરનું વહન કરે છે. શિરામાં ક્યાંય દબાણ આવતું નથી તો એની દિવાલ છે એ જાડી અને સ્થિતિસ્થાપક હશે નહીં. હાલો થઈ ગયું છેલ્લું. ધમની આવી ગયું, શિરા આવી ગયું, રુધિર કેશિકાઓ જે નાની નલિકાઓ. આ મોટું હાડકું હોય છે એમાંથી પછી 3-4 હાડકા રૂપાંતર પામે છે. એક મોટી નસ હોય છે એમાંથી પછી 3-4 નસો વિભાગ પાડે છે. એમાંથી પાછી બીજી 3-4 નસો વિભાગ પાડે છે. તો એનો મતલબ એમ થાય રુધિર કેશિકાઓ એટલે શું? રુધિર કેશિકાઓ એટલે નાની નલિકાઓમાં જે વિભાજન થાય છે તેને શું કહેવામાં આવે છે? રુધિર કેશિકાઓ કહેવામાં આવે છે. તો આ મિત્રો આજે આપણે હૃદય વિશે શીખ્યા છે. માછલીમાં કઈ રીતનું હોય, ઉભયજીવીમાં કઈ રીતનું હોય, પક્ષીઓમાં કઈ રીતનું હોય, ધમની કોને કહેવાય, શિરા કોને કહેવાય, રુધિર કેશિકાઓ કોને કહેવાય, એના વિશે સંપૂર્ણ આપણે સમજ મેળવી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના